પાવી જેતપુરના રતનપુરા ગામે આજથી સાપ્તાહિક હાટ બજારનો શુભારંભ। વિસ્તારના નાના વેપારીઓ સાથે લોકોમાં ખુશીનો માહોલ। સ્થાનિક નાના વેપારીઓ સાથે સ્થાનિક ખેડૂતો, પશુપાલકોને, કારીગરોને પોતાની વસ્તુઓ વેચવા માટે દૂર સુધી જવું ન પડે અને કોઈપણ વચેટિયાઓ વગર સીધા ગ્રાહકોને માલ વેચવાની તક મળવાથી તેમને તેમના માલનો પૂરતો ભાવ મળી રહે છે। આવા હાટ બજારોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, હસ્તકલાની વસ્તુઓ, કપડાં જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્થાનિક સ્તરે મળી રહી છે અને આવા હાટ બજારો છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં સાપ્તાહિક રીતે ભરાતા હોય છે। ત્યારે આજે પાવી જેતપુરના રતનપુર ખાતે પણ સાપ્તાહિક હાટ બજારનો શુભારંભ આદિવાસી પરંપરા મુજબ પૂજન વિધિ સાથે કરવામાં આવ્યો હતો। રતનપુર હાટ બજારમાં પ્રારંભ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સહકારી ક્ષેત્રના આગ્રહની ગોવિંદભાઈ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન રાઠવા સહિત આદિવાસી સમાજના અગ્રણી તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। ઓકે, આ કાર્યક્રમનું આયોજન થતું હતું ને એ વખત વ્યવસ્થિત બનાવે છે, એમનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ। ત્યારબાદ આપણી વચ્ચે ઉમેશભાઈ રાઠવા પણ આજ રોજ જેતપુર પાવીના રતનપુર ખાતે તાલુકા પંચાયતના પ્રાંગણમાં રવિવારનો હાટ એટલે કે રતનપુરિયા હાટની શરૂઆત કરવામાં આવી। આ વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે અમારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સામાજિક કાર્યકર વિષ્ણુભાઈ રાઠવા, આજુબાજુના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા।